तो दर्शक मित्रों, हमारे साथ कालू भाई जुड़ गए हैं। तो कालू भाई को हिंदी में बोलने में थोड़ा प्रॉब्लम है, मतलब आता नहीं है हिंदी, तो हम उनसे गुजराती में सवाल पूछेंगे। तो શું નામ છે દાદા તમારું? કાળુભાઈ બરાબર. દુબળાભાઈ બારિયા. તમારા ઘરમાં મુખ્ય માણસ કોણ છે દાદા? કાળુભાઈ તમે પોતે? પોતે. બરાબર. હે તો એના તમારા ઘરમાં બીજા કેટલા માણસો રહે છે? બીજા કોઈ નહીં. તમે એકલા જ છો? હે બરાબર. એકલા. આ રાશન સામગ્રી તમને કેટલા વખત મળી દાદા? આ ત્રીજી વાર આવે. ત્રીજી વખત મળી? હા, આ ત્રીજી વાર. બરાબર. હવે રાશન સામગ્રી માટે તમે ફોન કરેલો કે એમના શિષ્ય તમારી જોડે આવેલા? એ તો હવે આવેલા એમ અને વાત કરેલી કે આવું છે. સંતરામપાલજી મહારાજના શિષ્યો અહીંયા આવે છે ને ચેક કરે છે, એ પ્રમાણે પછી તમને આપવામાં આવે છે. હા હા. તો આ રીતના રાશન સામગ્રી તમને આજીવન મળતી રહેશે તો તમને કેવો અનુભવ થાય? સારો સારો એમ. बराबर. तो कालू भाई के घर के सदस्य पोते अकेले ही, दूसरा कोई घर में नहीं है, और उनको तीसरी बार ये किस्त दी गई है। और संतरामपाल जी महाराज के शिष्य यहाँ मतलब राउंड चेकिंग करते रहते हैं। जैसी सामग्री कम होती है या कभी फ़ोन भी करते हैं कुछ सदस्य, इस तरह उनको राशन सामग्री दी जाती है।